ગાંધીનગરના છુંડાલ ગામમાં સ્થાનિક યુવાનો અને ગ્રામજનોની સતર્કતાના કારણે એક મોટી ચોરીનો ગુનો બનતા અટકી ગયો છે। ગામના તળાવ કિનારે આવેલા ઐતિહાસિક રામદેવ પીરના મંદિરમાં મોડી રાત્રે ત્રાટકેલી 3 સભ્યોની શાતીર તસ્કર ગેંગને સ્થાનિકોએ ચોરીનો મુદ્દામાલ સમેટીને નાસી છૂટે તે પહેલાં જ રંગે હાથ દબોચી લીધી હતી। પકડાયેલા ચોરોએ ભાગવા માટે હુમલો કરવાનો પ્રયાસ કરતા એકઠા થયેલા ગ્રામજનોએ તેમને બરોબરનો મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં તસ્કર ગેંગ રાજસ્થાનના ઉદયપુર તરફની હોવાનું બહાર આવ્યું છે। મંદિરમાં છેલ્લા 22 વર્ષથી સેવા પૂજા કરતા શૈલેષભાઈ કનુભાઈ દવે દ્વારા આ મામલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ અનુસાર ગત તારીખ 22 મેના રોજ રાત્રે 8 વાગે નિત્યક્રમ મુજબ આરતી પૂજા પૂર્ણ કરીને તેઓ મંદિરના મુખ્ય દરવાજાને લોક મારીને પોતાના ઘરે ગયા હતા। આ દરમિયાન મોડી રાત્રે 3 તસ્કરો મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા। તસ્કરોએ ભૂગર્ભમાં જઈને મૂર્તિ પર ચડાવેલો આશરે 100 ગ્રામ વજનનો અને સોનાનો ઢોળ ચડાવેલો ચાંદીનો મુગટ જેની અંદાજિત કિંમત 25,000, બગસરાનો હાર, ગિલેટનું કડું તેમજ અન્ય પરચુરણ માલ સામાન ચોરીને પોતાના થેલામાં ભરી લીધો હતો। આભૂષણોની ચોરી કર્યા બાદ તસ્કરોએ મંદિરમાં રાખેલી લોખંડની દાનપેટી તોડવા માટે સાધનો વડે પ્રહાર કર્યો હતો। તે સમયે મંદિરની નજીક આવેલા તળાવ કિનારે ગામના કેટલાક સ્થાનિક યુવાનો બેઠા હતા। રાત્રિના નીરવ શાંતિના માહોલમાં મંદિરમાંથી દાનપેટી તોડવાનો શંકાસ્પદ અવાજ આવતા જ યુવાનો સતર્ક થઈ ગયા હતા। તેઓ બિલ્લી પગે મંદિર નજીક પહોંચ્યા હતા અને બારીમાંથી જોતા 3 ચોરો દાનપેટી તોડતા નજરે પડ્યા હતા। બહાદુર યુવાનોએ તાત્કાલિક અંદર ધસી જઈને 3 ચોરોને ચારે તરફથી ઘેરી લઈ દબોચી લીધા હતા।